તો ઉપરવાસમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા છે। હાથમતી જળાશય સંપૂર્ણ ભરાઈ જતા જ ઓવરફ્લો થયું છે। હાથમતી જળાશય છલકાતા જ કાંઠા વિસ્તારોએ એલર્ટ કરાયા છે। સાબરકાંઠાની વાત છે। જળાશયો સંપૂર્ણ ભરાતા જ આગામી સમયમાં પાણીની સમસ્યા નહીં પડે। ગાંધીનગર, દેગામ, પ્રાંતિજ, હિંમતનગરના 90 ગામોને એને ફાયદો થશે। નદી નાળાઓ પાણી થતાં જ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। છલોછલ પૂજાવિધિ, નીરના વધામણા પણ કરાયા છે। છેલ્લે વર્ષ 2022માં 100% ડેમ ભરાયેલો હતો। આ હાથમતી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને દહેગામ એમ કુલ 4 તાલુકાના 90 ગામોની અંદર 17,492 હેક્ટર સિંચાઈનો લાભ થાય છે। તેમજ ભિલોડા તાલુકાના 40 ગામોને પીવાના પાણીનો લાભ મળે છે। સદર નદીની 40 કિલોમીટરની લંબાઈમાં 27 ગામો આવેલા છે। તેમાં આપણે એલર્ટ એમને મેસેજ આપણે આપી દીધેલો છે। તેમજ ડેમમાં આગામી 2 વર્ષ સુધી સિંચાઈનો લાભ મળે તેટલો પાણીનો જથ્થો અત્યારે હાલમાં ઉપલબ્ધ છે। આ વર્ષે ચોમાસામાં સાબરકાંઠા જિલ્લામાં 111% વરસાદ નોંધાયો છે, એટલે કે 100%થી ઉપર વરસાદ ચડી ગયો છે। બીજી તરફ જો ઉપરવાસમાં વરસાદ વરસવાના લઈને જિલ્લાના હાથમતી, ગોહાઈ, હરણાવ અને ખેડવા જળાશયમાં પાણી આવ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે હિંમતનગરનો હાથમતી જળાશય છે। હાથમતી જળાશય 100% ભરાયો છે અને 2 સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે। અત્યારે હાલ 2007માં આ જે હાથમતી જળાશય હતો એ ઓવરફ્લો થયો હતો, ત્યારબાદ 2025માં થયો છે। આ ઓવરફ્લો થવાને લઈને 40 કિલોમીટરની જે નદીનો વિસ્તાર છે, નદીના વિસ્તારના 27 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હાલ જે જળાશય છે, જળાશયમાં પાણીની આવક ચાલી રહી છે અને બીજી તરફ ગોહાઈ અને હરણા જળાશય 90%થી વધુ ભરાયા છે। આમ જિલ્લાના જળાશયો ભરાઈ ગયા છે, તેને લઈને આગામી દિવસોમાં ખેતીના સિંચાઈ માટે ઉપરાંત પીવાના પાણી માટે સાબરકાંઠા જિલ્લાવાસીઓ અને આસપાસના જિલ્લાવાસીઓને તકલીફ નહીં પડે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, હાથમતી।